અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. ત્રણ દિવસ આપણે વિચાર્યું કે આપણે હુંથી જીવીએ. પેલા તો હુંથી જીવનાર સાધક, હુંથી જીવ્યા કોને કહેવાય એ આપણે જોયું. હુંથી જીવનાર સાધકોના લક્ષણો કેવા છે એ આપણે જોયું. હુંથી જીવવાથી કેવા પરિણામો ભોગવવા પડે છે એ જોયું. હુંથી જીવવાથી ભગવાન સ્વામિનારાયણનો કેવો કુરાજીપો મળે છે અને કેટલો એમને આપણો અભાવ આવે છે એ જોયું. હુંથી કેટલા શારીરિક માનસિક અનંત પ્રકારના પ્રોબ્લેમ્સ થાય છે એ બી જોયું આપણે. અને હવે આપણે બધાનો દ્રઢ સંકલ્પ છે. ગુરુહરિ મુંબઈમાં વિચરણ કરી રહ્યા છે, ત્યાં પણ હુંમાંથી તું તરફની યાત્રાની જ વાત કરી રહ્યા છે. એટલે એમનો મૂળભૂત સંકલ્પ છે બસ આપણા જીવમાંથી હું નીકળે. બસ હું કંઈક છું ને હું બુદ્ધિશાળી છું ને હું ડાયો છું ને હું સમજુ છું ને મને બધી ખબર જ છે ને હું આને ઓળખું છું જ. આખો દાડો હું 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 કર્યા કરતા હતા પહેલાં સત્સંગમાં આવતા મોર, અને સત્સંગમાં આવ્યા પછી થોડુંક ઘટ્યું, આપણે એને જીરો કરી દેવું છે. પણ 3 દિવસ હું ઉપર વાતો થઈ છે એટલે આપણને ખ્યાલ આવી ગયો કે હવે હુંથી જીવનાર આપણે જીવાતું હોય તો ખ્યાલ આવશે. પણ પ્રોબ્લેમ એ બી થશે કે હવે બીજા હુંથી જીવશે એટલે તરત થશે જોયું આ હુંથી જીવવા માંડ્યો. એક પ્રોબ્લેમ છે. પણ આપણો સત્સંગ પોતા માટે છે, કોઈના માટે છે જ નહીં. પોતે જ સુધારવાનું છે, કોઈને સુધારવાનો આપણે પ્રયત્ન કરવાનો જ નથી. પણ આજે હવે આપણે તું તરફ જઈ રહ્યા છીએ. અભય રાજાએ વાત કરી કે ભૌમિકભાઈએ સંકલ્પ કર્યો એમ કે તુંની યાત્રા સ્ટાર્ટ થઈ છે તો મોઢું મીઠું કરાવીએ, મીઠાશ પ્રગટાવીએ. પણ જેદી તેદી તુંથી જીવાશે ને પછી અખંડ મીઠાશ રહેશે વગર ચોકલેટ. એમ આજે ટેમ્પરરી રહેશે પણ તુંથી જીવાશે એમ પછી તો અખંડ મીઠાશ, અખંડ આનંદ, અખંડ સુખ, અખંડ સુવિચાર, અખંડ હલકા ભૂલપણું બધું અખંડ થઈ જશે. પણ શરૂઆત એ કરવી છે. તમને બધાને હોમવર્ક આપેલું છે, જેને ખબર હોય એને હાથ ઊંચો કરવાનો, બોલવાનું નહીં, હાથ જ ઊંચો કરવાનો. પછી હું કોઈને કહીશ કે તુંથી જીવ્યા હોય એટલે શું, એમ તું એટલે શું, તુંનો મતલબ શું. પ્રબોધ સ્વામીજી આપણને કે સ્વામીજી આપણને કહેવા માગે છે, રાઈટ? તો તમને જે ખ્યાલ હોય એ બધા વન બાય વન બોલો, હાથ ઊંચા કરો. તુંનો મતલબ જેને ખ્યાલ હોય હાથ ઊંચો કરે. બોલો તમે શું કહો છો? તું એટલે બસ પ્રભુ, આપણા ગુરુ હરિ, એ તો બરાબર છે. પણ તું બીજો મતલબ બોલો કુશલભાઈ. તું એટલે હું નિમિત્ત છું, તું જ કરતા હરતા છે. તું કરતા હરતા, હું નિમિત્ત. કુશલ તું શું કે? તું હિતકારી છે અને તું મંગલકારી જ છે. પછી બોલો તું સત્ય છે. બરોબર, સનાતન સત્ય. બરાબર છે, તું સત્ય છે. આમ તો છે ને એ તમારી વાત સાચી છે, પણ આપણે માનવાનું એવું છે કે ધામી ને મુક્ત 3 સત્ય છે. પણ તું ને માટે જ લાગુ પડે ને, યુનિક.
એના સિવાય બીજા કોઈને લાગુ ન પડે એવા શબ્દો કહેવાના. સત્ય છે જ, પરમ સત્ય સ્વરૂપ છે, પણ ધામધામી અને મુક્ત ભલે ગમે તેવા દેખાતા હોય પણ એ બી સત્ય જ છે. પણ એ પછી સમજીશું. નેક્સ્ટ. હા તો કરો, બોલો ચિરાગભાઈ. તું એટલે મારું કોઈ અસ્તિત્વ નહીં, બસ પોતાનું કોઈ અસ્તિત્વ નહીં. બરોબર છે. પછી બોલો તમે. તુંથી જીવતો હોય એટલે એ દાસનો દાસ, કારણ કે પછી તો એને હુંનો પ્રલય જ થઈ જાય છે. પણ તુંનો બીજો મતલબ કોઈને કહીશ, બોલો. તું સર્વોપરી. હા ભાઈ, એમાં મુક્ત સર્વોપરી ના આવે. કરતા હરતા તું એક જ, સર્વોપરી તું એક જ. પણ સદા દિવ્ય સાગર કોણ? તું અને તારા સંબંધવાળા બેવ. સત્ય કોણ? તું અને તારા સંબંધવાળા બેવ. નેક્સ્ટ બોલો. તું મારું સર્વસ્વ. બરોબર છે. આપણું સર્વસ્વ કોણ છે? બસ એ જ છે. નેક્સ્ટ બોલો. એ તો સંપૂર્ણ બાદબાકી. બરાબર. હુંનું અસ્તિત્વ જ ના રહે એમ, એટલે પછી તું જ રહે. બસ એક જ વખત, બીજી વખત નહીં, બીજાનો ચાન્સ. બોલો હરિભાઈ, તમે આ તું કર્યો ને. તું એટલે અપેક્ષા રહિતનું જીવન. કેવળ તું જ હોય પછી અપેક્ષા રહેતી જ નથી. અપેક્ષા મીન્સ તમે છો. અપેક્ષા છે મીન્સ તમારામાં ઈગો છે, તમારામાં અહમ છે, તમારામાં હું પડેલું છે. હું હોય તો જ અપેક્ષા હોય. પોઝિટિવ કે નેગેટિવ, નેગેટિવ કે પોઝિટિવ, બંને પ્રકારની અપેક્ષા નહીં રાખવાની. પોઝિટિવ બી અપેક્ષા નહીં રાખવાની. મને ગોષ્ઠી કરે, મારી પર અધિકાર કરે, મને બે શબ્દો કે, મારું ધ્યાન રાખે, કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં રાખવાની. અપેક્ષા શૂન્ય. બોલો શું કેવું છે? તમે કંઈક બે જણા વાતો કરી. ધીરુભાઈ, સર્વના નિયંતા. તું એક જ નિયંતા છે. કંટ્રોલર કોણ છે? એક જ છે. એ બી સાચો જવાબ છે. નિયંતા કહો, કરતા હરતા કહો, કંટ્રોલર કહો. પછી છે કઈ બાકી રહી ગયો? હા બોલો સુભાષભાઈ. આઈ એમ એબ્સોલ્યુટલી ઝીરો બિફોર ધ સુપ્રીમ. એટલે તું તું હોય તો પછી હું શું થઈ ગયો? એબ્સોલ્યુટલી ઝીરો. બિલકુલ કશું જ નહીં, મારું અસ્તિત્વ જ નહીં. બરોબર છે. પછી બોલો પિયુષભાઈ. તું એક જ આધાર. સર્વ મારો આધાર કોણ છે? તું એક જ, તારા સિવાય કોઈ આધાર નહીં. પછી તો ધનનો પણ આધાર નહીં રાખવાનો, આપી દેવાનો. આધાર તોડાવવાનો એટલે સર્વાધાર. એક જ એના આધારે જીવી લેવું, એનું નામ તું. બસ કેવળ એકનો જ આધાર, બીજા કોઈનો આધાર નહીં. જગ્યા ખોટ છે એવું લાગે. પછી તું એટલે બસ એક જ વખત બોલો ડોક્ટર. સર્વ કર્મ ફળ પ્રદાતા. એક જ છે, બીજું કોઈ છે જ નહીં. પછી ચાલો નિશાંતભાઈ તમે બોલો. ના એ તારા એ નહીં, એ તો મેં કીધું દિવ્ય તો બંને છે. એ બી દિવ્ય છે અને સંબંધવાળા પણ દિવ્ય છે. એટલે આ તો એક્સક્લુઝિવ એને લાગુ પડે એવું એમ. એ તો દિવ્ય તો એ છે ને, ભક્તિ દિવ્ય છે. એટલે દિવ્ય, તું દિવ્ય ને તારા સૌ દિવ્ય, એવી એક સમજણથી, એવી એક નિષ્ઠાથી જીવન જીવવાનું છે. પણ તું એટલે તું દિવ્ય ખરો, પણ સાથે સાથે દિવ્ય બધા ભક્તો બી છે. ઓકે ચાલો હવે આપણે જે કંઈ બીજી રહી ગઈ છે એ થોડી ડિસ્કસ કરી લઈએ. છતાં કોઈને કાંઈ હજુ બાકી ઈચ્છા હોય તો કહી દે. બોલો. એ તો એનું રિઝલ્ટ મળે એનાથી. તુંથી જીવતો હોય એ અખંડ આનંદમાં રહી શકે. આપણે તુંનો મતલબ સમજીએ. બધાએ જવાબ સારા આપ્યા છે. બોલો બીજા કોઈને કંઈ કહેવાનું છે? ચાલો છેલ્લી એક વખત પૂછી લો પછી આગળ વધીએ. બોલો. આધાર બી તું ને, આનંદ બી તું ને, આકાર બી તું. બસ એ તું જ છે. આપણે પેલું મારે મંદિર માલે રે બસ તું તું એમાં એવું તો આવે છે ને.
આમાં સરસ ભજન છે. એ ભજનનું બી આપણને ખબર જ છે. સ્વામીજી રૂમમાં હતા અને આ બાજુ હોલમાં અનિર્દેશ ગવાતું હતું ભજન. સ્વામીજી ખાનગી છોડીને ત્યાં આવી ગયા. આ ભજન બહુ ગમ્યું, કારણ કે એમાં એક ધારું તું 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 જ શબ્દ આવતો હતો. બસ ભગવાનને હું કરતો હોય, હું ને મેં ને મારું કરતો હોય, એનાથી ભગવાન દૂર ભાગે છે. અને તું કરતો એની સામે ભગવાન દોડીને જાય છે. એટલે આપણે જીવનમાં તું રાખવાનું, હું નહીં રાખવાનું. બસ ઈગો નહીં રાખવાનું, અહંતાથી નહીં બોલવાનું. આપણા વિચાર, આપણી વાણી, આપણું વર્તન, આપણું હલનચલન, આપણી ચાલ, એ બધામાં હું ના પ્રદર્શન થાય એટલે હું આવી ગયું. આમ તમે આમ કોકને જુઓ ને તમારી ચાલ બદલાઈ જાય. કોક એવું પાત્ર જુઓ, કોક એવી વ્યક્તિ જુઓ અને ચાલમાં ચેન્જ આવે છે, ઇટ મીન્સ તમે હુંથી જીવો છો. સ્ત્રીને જોઈને પુરુષની ને પુરુષને જોઈને સ્ત્રીની ચાલ બદલાઈ જતી હોય. હુંથી જીવે છે એને નરું પ્રદર્શન જ કરવું છે. બસ પ્રદર્શન કરનારા પોતાની જાતનું, પછી ફિઝિકલી હોય કે બીજી કોઈ પણ રીતે પોતાની જાતનું પ્રદર્શન કરતા હોય, એ બિચારા હુંથી જીવન જીવે છે. પ્રદર્શન નહીં કરવું જોઈએ. છુપા ના વર્તી શકે તો કાંઈ નહીં, પણ પ્રદર્શન તો ન કરીએ. ગુણાતીત પુરુષો છુપા વર્તે છે, આપણે એક્ઝિબિટ તો ન કરીએ. તું એટલે બસ કેવળ એક તું, તું એટલે તારે લઈને હું. મેઇન લક્ષણ આ છે, તારે લઈને હું. તારા સિવાય મારે કાંઈ જોઈએ, ભગવાન સિવાય બીજું કાંઈ ના જોઈએ. એવો જે સાધક હોય એ તુંથી જીવનારો સાધક કહેવાય. અને ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં, કોઈ અભિપ્સા નહીં, કોઈ ડિઝાયર નહીં, કોઈ વૃત્તિ નહીં, કોઈ ધ્યેય નહીં. તું એટલે જે વાત કરીએ એમ, તું મારું સર્વસ્વ. તું એટલે તું જ મારો એક આધાર, તું જ મારો એક આકાર, તું જ મારો એક આનંદ. તું એટલે આપણા જીવનનું ધ્યેય તું. બસ આપણે જે મળી છે મૂર્તિ. તું એટલે કોણ? ગુરુ હરિ, આપણા પ્રભુ. અને ગુરુ હરિ એ આપણા માટે તું છે. વર્તમાન કાળે આપણા ગુરુ હરિ, પ્રગટ ગુરુ હરિ છે પ્રબોધ સ્વામીજી, એ આપણા માટે તું છે. ભગવાન સ્વામિનારાયણ કે ગુરુ હરિ સ્વામીજી અત્યારે પ્રબોધ સ્વામીજીમાં અખંડ વિચરી રહ્યા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહો કે સ્વામીજી કહો કે પછી જે કહો તે, એ બધું જ પ્રબોધ સ્વામીજી. એટલે આપણો જીવનમાં મહારાજ અને ગુરુ હરિ બધું જ અત્યારે આપણને દર્શન થાય પ્રબોધ સ્વામીજીની અંદર. એટલે પ્રબોધ સ્વામીજી એ આપણા જીવનનો ધ્યેય છે, આપણી મંજિલ છે. મારી મંજિલ પણ તું, એવું આવે છે ને, બોલે છે ને, મારો ધ્યેય પણ તું, મારી મંજિલ એ પણ તું, મારો આનંદ. આપણો આનંદ, એની મૂર્તિ એ જ આપણો આનંદ હોવો જોઈએ. બીજા બધા ક્ષુલ્લક આનંદમાં નહીં રાંચવાનું. આપણે રાંચતા હોઈએ છીએ, પણ એ બધા આનંદમાં નહીં રાંચવાનું. તું મીન્સ તું જ મારી સાધના. આપણી સાધના એ જ છે. તું એટલે બસ એક તું રાજી થા. એને એકને જ રાજી કરવાનો જેને સંકલ્પ હોય, એ તુંથી જીવન જીવી રહ્યો છે. બીજા કોઈને જ નહીં રાજી કરવાના, કોઈને નહીં એટલે કોઈને નહીં. એમાં ભગવદી સહિત કોઈને નહીં. હા, ભગવદી કે ભક્ત હોય એને રાજી કરવામાં ભગવાન રાજી થતા હોય તો કરવાનું. પણ કોઈને રાજી કરવામાં ભગવાન કુરાજી થતા હોય તો કોઈને રાજી કરવાની જરૂર, એ આપણે વિચારશો એટલે ખ્યાલ આવી જશે તમને કે હું આને રાજી કરવા જઈ રહ્યો છું, તો એને લઈને શું ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી રાજી થતા હશે? એમનો જવાબ યસ હોય, તમને જવાબ યસ મળે તો તમારે વાંધો નથી. પણ જવાબ ન હોય તો પછી તમારે ના સમજણ પડે તો કોઈને પૂછી લેવાય. પણ રાજી એને એકને જ કરવાના, બીજા કોઈને જ નહીં કરવાના. એનું નામ તું કહેવાય. તું એટલે આપણે જે વાત કરીએ એમ કે તું એક જ કરતા હરતા છે, હું તો નિમિત્ત માત્ર છું. પ્રભુ સ્વામી જુઓ, બધા ધ્યેય જે આપે છે ને, બધા થીમ આપે છે ને કોઈ પણ સમયના, બધા તું ના જ છે. જો એમને કેનેડામાં સમયો કર્યો, એનું થીમ શું હતું? તારે લઈને હું. તો આવી ગયું તું. પછી લંડનમાં 2017માં સમય હતો, એનું થીમ શું હતું? તું રાજી થા. એમાં તું આવી ગયું.
પછી છેલ્લે હમણાં જે સમય થયો એમાં એવું મેરા મુझ में कुछ नहीं, તો એમાં હું એવું મેરા મુझ में कुछ नहीं મીન્સ તું, રાઈટ. અત્યારે ભરૂચનો સમય, હવે આ સમય પણ થીમ બેઝ થઈ ગયા. તો આ સમયમાં તો આ જ હતું, હુંમાંથી તુંમાં જવાનો અવસર. હવે આવતી સાલ સમયો છે ન્યૂઝીલેન્ડમાં. આવતી સાલ જાન્યુઆરીમાં સમયો નહીં હોય, ન્યૂઝીલેન્ડમાં સમયો છે. તો ન્યૂઝીલેન્ડના સમયનું થીમ આપી દીધું. ન્યૂઝીલેન્ડમાં જ્યારે 2020માં સમય હતો એનું થીમ શું હતું? હું તો નિમિત્ત માત્ર. અને હવે 2026માં સમય છે એનું થીમ પણ આપી દીધું પ્રભુ સ્વામી સામેથી, હું તો નિમિત્ત માત્ર, સેમ. એટલે તમે જુઓ, બધા થીમ કે ટેગલાઇન કે જે કંઈ ગોલ ગણો કે જે ગણો તે પણ એક જ વસ્તુ આપે છે, બધું તું તરફ જ લઈ જાય છે, રાઈટ. એટલે આપણને આપણી પાસે એ જ ઈચ્છા રાખે છે કે તમે તું તરફની યાત્રા કરો, હુંમાંથી નીકળો. કરોડો જન્મથી આપણે હુંથી જ જીવ્યા છીએ, બસ મેં આમ કર્યું, મેં આમ કર્યું ને આમ. એટલે હવે આપણે તું એટલે એક એની જ મરજી, બસ એની મરજી પ્રમાણે જીવવું, એની અનુવૃત્તિ પ્રમાણે જીવન જીવવું, ફક્ત ને ફક્ત એની અનુવૃત્તિ, ફક્ત ને ફક્ત એની મરજી. મરજી એટલે અનુવૃત્તિ એટલે મરજી. તું એટલે એક તારો જ વિચાર, બસ બીજો કોઈ વિચાર નહીં. એમ તું કહેવાય. આપણા વિચારમાં એ જ રહેવા જોઈએ. એનો અર્થ એમ નથી કે આપણે જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય કે બીજું કોઈ સ્ટડી કરતા હોય તો એનો વિચાર બંધ કરી દેવાની વાત નથી, પણ આપણા વિચારોમાંથી એનો વિસ્મૃતિ થવી ના જોઈએ, બસ એ જતા ના રહેવા જોઈએ. ક્રિયાયોગો ભલે બધા કરીએ. તું એટલે એક કેવળ તારું ધ્યાન, બસ. ધ્યાન કોનું કરવાનું? એનું. તું એટલે એક તારું જ મનન ચિંતન, એનું જ મનન ચિંતન થાય. જગતનું મનન ચિંતન ના થાય, જગતના લોકોનું મનન ચિંતન ના થાય, જગતના પદાર્થોનું મનન ચિંતન ના થાય, જગતની કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે એનું મનન ચિંતન ના થાય. જે જરૂરી છે એના માટે એફર્ટ કરવો જોઈએ. સારું રિઝલ્ટ આવે, સારી જોબ મળે, સારો બિઝનેસ ચાલે, એ માટેનું પ્લાનિંગ કરવું જોઈએ. પણ ધ્યાન, મનન ચિંતન કોનું કરવાનું છે? એક એનું કરવાનું છે. તું એટલે જે અમને વાત કરી એમ તું જ હિતકારી છે અને તું જ મંગલકારી છે, બસ. હિતકારીને મંગલકારી નથી મનાતા તો તું નીકળી ગયું. અખંડ હિતકારી છે, એવી એક પણ સેકન્ડ નથી આવતી આપણા જીવનમાં કે જે સમયે હિતકારી મટી જાય. અખંડ હિતકારી છે, અખંડ મંગલકારી છે. તું એટલે તારા સિવાય કાંઈ ના ઈચ્છું તે, પ્રથમ 9, છેલ્લાનું 5, મધ્ય 50, તું તરફ લઈ જાય આપણને. તારા સિવાય કશું જ ઈચ્છવાનું નહીં, બસ કોઈ સંકલ્પ જ નહીં, બસ તું જ જોઈએ. તું મને મળ્યો એટલે બધું પૂરું થઈ ગયું, બસ. તારી પ્રાપ્તિ થઈ એટલે મને મારી પૂર્ણાવતી થઈ ગઈ, બસ. પ્રાપ્તિ એ જ પૂર્ણાવતી. પછી તો કોઈ વિચાર રહેતો જ નથી, પછી કોઈ ઈચ્છા રહેતી જ નથી ને. તું જ જોઈએ, બસ બીજું કશું જોઈતું જ નથી, બસ. તું એટલે કેવળ અને કેવળ એક તારી સાથે જ પ્રીતિ, એની એકલાની સાથે જ પ્રીતિ થાય તો આપણે તુંથી જીવી રહ્યા છીએ. પણ ઘડીક એની સાથે પ્રીતિ થાય છે અને ઘડીક પાછું બીજી પ્રીતિ થઈ જાય છે અને બીજે પ્રીતિ થવામાં આની સાથે એની પ્રીતિ તૂટી જાય છે અથવા આપણે એને વિસરી જવાય છે, તો તુંમાંથી નીકળી ગયા બહાર. ભગવાનના ભક્તો જોડે હેત ન કરવું એવું નથી, પ્રીતિ એક એની સાથે, બસ. હેત બધા સાથે થાય, આત્મીયતા બધા સાથે થાય, દાસના દાસ બધાય ના થવાનું, પણ પ્રીતિ એની સાથેથી વૃત્તિથી જોડાણ, એક હૃદયથી જોડાણ, તો એક એનું જ કરવાનું છે, બસ. બાકી હેત પ્રેમ નહીં કરાય. પ્રીતિ શબ્દ થોડોક જુદો હશે. પ્રીતિ તું એટલે મેં તમને કહ્યું એક એનું જ ચિંતન, બીજા કોઈનું ચિંતન નહીં. તું એટલે તું એક જ મારું સુખ, બીજું કોઈ સુખ મારે જોઈતું. તારી મૂર્તિ એ જ મારું સુખ, તારા મહિમાનો વિચાર એ જ મારું સુખ, એના જીવનના લીલા ચરિત્રોમાં ડૂબવું એ જ આપણું સુખ, એની સ્મૃતિ કર્યા કરવી એ જ આપણું સુખ, એના પ્રસંગોમાં ડૂબવું એ જ આપણું સુખ. બીજું કોઈ સુખ જોઈએ? બાકી બધા સુખ તો કેવા છે, અનંત બ્રહ્માંડનું સુખ છે. તો કેવું છે? સ્વામીજી કે અક્ષરધામમાંથી મચ્છરી ઉતર્યું
અને આખા બ્રહ્માંડમાં બધે વેચાતું 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 આવ્યું. કેટલું આવ્યું હશે અહીંયા? કેટલી બધી છે. પ્રકૃતિ પુરુષથી લઈને એ બધીની કેટલી ભૂમિકાઓ હશે, કલ્પનાતીત છે. ટોપિક બદલાઈ જાય વાત કરવા જઈએ તો. પણ કોઈ સુખ છે જ નહીં. એકચ્યુઅલી આપણે જે સુખ માની બેઠા છે ને, એ અજ્ઞાન અવસ્થાથી એવું બધું એક રોંગ બિલીફ થઈ ગઈ છે આપણને. એબ્સોલ્યુટલી રોંગ છે. પણ એ નહીં મનાતું. આપણે ધીમે ધીમે મનાશે. જે બી સુખ છે, કોઈ પણ સુખ આપણે જે માનીએ છીએ એ આપણને મનબુદ્ધિનું ડોમિનેશન આવી જાય છે અને મનબુદ્ધિ અંદર કબજો કરી લે ને પછી એમ કહે છે કે આમાં જ સુખ છે ને આપણે માની દઈએ કે એમાં જ સુખ છે. પણ એ સુખ ભોગવ્યા પછી તો સુખ રહેતું જ નથી ને દુઃખ જ આવે છે. ત્યારે એમ થાય ખરું આમાં તો કંઈ સુખ છે નહીં, ખોટું મેં માની બેઠું. ફરી પાછું મન બુદ્ધિ અંદર દાદાગીરી કરે ને કંટ્રોલ લઈ લે, વાસના કંટ્રોલ લઈ લે, એટલે પાછું એમ થાય કે ના આમાં મજા આવે છે. માથાકૂટ ચાલ્યા જ કરે છે. એટલે એટલું બધું કથા વાર્તામાં ડૂબી જવું પડશે. આખું આમ આ છે ને બધો બુંદ સૃષ્ટિનો દેહ છે. એક બુંદમાંથી બન્યું માતા પિતાના, એમાંથી આખું શરીર બન્યું. બુંદ સૃષ્ટિનો દેહ કહેવાય. હવે આને શેમાંથી શું કેવો બનાવવાનો છે? શબ્દ સૃષ્ટિનો દેહ. એટલા બધા શબ્દો નાક કરવા. એકચ્યુઅલી તો છે ને તમને થોડું વધારે લાગે, પણ આવી તો 365 દિવસ જોઈએ કથા વાર્તા. માં તો અઠવાડિયું કેટલા રી આવે? તો ઇન્ડિયા ગણવા બે ના મેળ પડે. 5મા દિવસે પછી હું આવી જઈએ 4 દાડા પછી જાગ્રત ના રહીએ તો. નિરંતર કથા વાર્તા જોઈએ જોઈએ ને જોઈએ જ. એક જ દિવસ જો કથા વાર્તા બંધ થઈ ગઈ, એક જ દિવસ આઉટ ઓફ 365 ડેઝમાં એક દિવસ કથા વાર્તા ગઈ, એટલે એ દિવસે માયાનો પ્રવેશ થવાનો 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 છે, ઓછા કે વધતા અંશ. નિરંતર જોઈએ સ્વામી, નિરંતર. અને એ કથા વાર્તા બંધ થશે, ભજન બંધ થશે તો અંતરની ગંદકી પછી ભેગી થવા એક્યુમ્યુલેટ થયા કરશે, ભેગી જ થશે. આપણે રોજ સ્નાન કરીએ છીએ ને, એમાંથી કોઈ કોણ કેટલા જણા એવા છે કે આમ રોજ સ્નાન ન કરતા એવા? અમુક નીકળો હોય તો હાથ ઊંચો ના કરે. આજે પતી ગયો. કરીએ છીએ ને, રોજ સ્નાન કરીએ, બધા કરે છે, બધા પૂજા બી કરતા હશે મોટા ભાગના. શરીરને જેમ સ્નાન કરીએ છીએ એમ આત્માને પણ સ્નાન કરાવવું પડે. આત્મા ઉપર ગંદકી ચોંટતી હોય છે. આત્મા તો પવિત્ર છે, પણ એની પર એક ગંદકીનું લેયર જામી જાય છે, એટલે એ આત્માની અંદર પરમાત્માનું દર્શન થતું નથી. જેમ મિરર ઉપર સ્ટીમ લાગી જાય તો આપણું પ્રતિબિંબ નથી દેખાતું, એમ આપણા આત્મા ઉપર ગંદકી જામી જાય છે ને, એટલે અંદર ગુરુ હરિના દર્શન થતા નથી. આત્માની અંદર તો પરમાત્મા છે, તો પરમાત્માના દર્શન કેમ થતા નથી? કારણ કે એ આત્મા ઉપર જામી જાય છે બધી ગંદકી, વિષયની ગંદકી, જગતની માયિક બધું માયા જામી જાય છે. પણ એ જો સ્ટીમને હટાવે તો મિરરમાં આપણું પ્રતિબિંબ દેખાય. એમ ગંદકી જો હટી જાય તો પરમાત્માનું દર્શન થાય, ગુરુ હરિનું દર્શન થાય. તો એના માટે આપણે રોજ જેમ શરીરને સ્નાન કરાવીએ છીએ, એમ આત્માને કથા વાર્તા અને ભજનથી કે સમાગમથી સ્નાન કરાવવું જોઈએ, બસ. પણ ઘણા એવું માને છે જે બિચારા બિગિનર્સ છે અથવા બાળક છે, અથવા એને ખ્યાલ નથી કે અઠવાડિયે સભા ભર લીધી અને અઠવાડિયાનું પારાયણ એટેન્ડ કરી લીધું એટલે ભયો એવું નહીં માનતા. હા, કદાચ પારાયણ ન કન્ટિન્યુઅસ, પણ જે પારાયણ થઈ છે એને ફરી સાંભળીએ, ફરી કથા વાર્તા. અને ગુરુહરિ તો રોજે રોજ કેટલો બધો લાભ આપે છે, સંતો કેટલો બધો લાભ આપે છે, કાર્યકર્તાઓ બીજા વક્તાઓ પણ કેટલો બધો લાભ. આમ હોંપો નહીં પડવા દેતા. 21 એપ્રિલથી 2022થી અખંડ જબરજસ્ત ચાલે છે કથા વાર્તા. કોઈ પણ જગ્યાએ જો, અત્યારે મુંબઈમાં તો ચાલે જ છે, આપણે અહીં ચાલે છે, બધે પ્રદેશમાં ચાલતી છે. અને આપણું કેટલું બધું રીચ મટીરિયલ છે સ્વામી, રીચ. કોઈને કહીએ તો કદાચ અતિશયોક્તિ લાગે, પણ અહીંથી છે આખા અનંત બ્રહ્માંડની અંદર
આપણે જે પાસે જે કથા વાર્તા છે એવી કોઈ જગ્યાએ નથી. લાઈવ છે બધું, લાઈવ. રાઈટ. શાસ્ત્રો બધા સરસ છે, શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ, પણ જે પ્રગટ ભગવાન થકી જેટલું કલ્યાણ થાય છે એટલું બીજી કોઈ રીતે થતું નથી. શાસ્ત્રી મહારાજ બી બહુ કહેતા હતા. પણ તું એટલે શું? તો આગળ વિચારી, તું એટલે એક એનામાં જ બંધાવાનું, બીજી કોઈ જગ્યાએ બંધાવાનું, કોઈ જગ્યાએ નહીં બંધાવાનું, કોઈ સ્થાનમાં નહીં, કોઈ વ્યક્તિમાં નહીં, કોઈ ઘરમાં નહીં, પથારીમાં નહીં, કોઈ પર્ટિક્યુલર જગ્યામાં નહીં. મને આ બેડમાં જ ઊંઘ આવે એવું બી નહીં, મને આની સાથે જ ફાવે એવું બી નહીં, હું આ જ ઘરમાં રહીશ એવું બી નહીં. કશું નહીં, એકમાં જ બંધાવાનું છે બસ, બીજી કોઈ જગ્યાએ બંધાવાનું એ તું છે બસ. ઘડીક ભગવાનમાં બંધાય. આપણી છે ને લોચો શું છે, ભૂલ શું થાય છે આપણી, કે જ્યારે ભગવાન કે ભગવાનના સંતનું સાનિધ્ય હોય ને ત્યારે આપણે ભગવાનમાં બંધાયેલા રહીએ, ભગવાનના આકારે થઈએ, ભગવાનમાં જ જોડાયેલા રહીએ. અને જ્યારે ભગવાન અને ભગવાનના સંતનું સાનિધ્ય ન હોય ત્યારે જય સ્વામિનારાયણ પાછું ભગવાનમાંથી બંધાવાની જગ્યાએ પાછું બીજે બંધાવા માંડીએ, બીજે ચોંટવા માંડીએ આપણે, એવું થાય છે. એટલે ઘડીક આમ ને ઘડીક આમ. આત્મારૂપી દૂધ છે એની અંદર ઘડીક મોરસ નાખીએ છીએ અને ઘડીક પાછા કાંકરા બી નાખીએ છીએ, એટલે સુખ આવતું નથી. તું એટલે એક તારામાં જ બંધામાં. તું એટલે જે હમણાં વાત કરીએ, મેરા મુજ મેં કુછ નહીં, મારું મારામાં કશું છે. મેં આમ કરી નાખ્યું ને મેં આમ કરી નાખ્યું ને મેં અનાજે બરાબર લઈ લીધો ને મેં એને ખખડાઈ નાખ્યો. કેટલું બધું ઊંથી ભરેલા છો તમે. પાછો એમ પાછો એનો અભિનિવેશ આવે અને એનું એવું ફિલિંગ હોય કે હું બહુ સરસ કામ કરું. આજે તમે એને ઝાટકી નાખ્યો, તું ઝટકી ગયો. બીજું હવે ઝાટકી નાખ્યો એટલે શું વળી? એવું કહેવાય કે આજે મેં એને થોડોક સમજાવે એમ, પણ ઈગોથી નહીં બોલવાનું, આઉટ ઓફ ઈગો નહીં, એક સેવાની ભાવનાથી બોલી શકાય. પણ તમે જોજો હુંથી બોલશો ને એટલે તમારો રણકાર જુદો પડી જશે. આમ ટણીંગ ટણીંગ અવાજ આવશે, રણકાર. પેલા કાલે આપણે વાંચ્યું પ્રથમનું 56નું પોલા પાણાનું, પેલો સલાડ કૂવો ખોદે ને આમ રણકાર થાય ને તીખારા જરે બધા અંદરથી. સમજી લેવાનું કે આમાં જાજુ પાણી આવશે ને, આવશે તો પાક કોષ કે અડધા કોષનું આવશે. એટલે જેને બહુ રણકાર આવતો હોય ને બધું અહંકારથી બોલે. જ્યારે કોઈ સામેની વ્યક્તિનું ખોટું હોય ને આપણું સાચું હોય ને ત્યારે આપણે સાચું માટે આપણો રણકાર બદલાઈએ. ના ના એવું ના હોય, આમ એ કેવું બોલી નાખીએ આપણે. હજુ છે ને આપણને સમ્યક દોષનું દર્શન નથી થતું. સમ્યક દોષનું દર્શન નથી થતું. ક્યારે કયા ભાવમાં બોલી નાખીએ છીએ, ક્યારે અહમથી બોલી નાખીએ છીએ, સાત્વિકતાથી બોલી નાખીએ છીએ, એ ખબર પડતી હોતી. એટલા માટે 2 સારા સાધુ ને 4 સારા હરિભગત જોઈએ, જે આપણી ભૂલ દેખાડે. બસ જોઈએ જોઈએ ને જોઈએ. ભગવદીને પણ ભગવદી તો મારે ને તમારે તો જોઈએ જ. રાઈટ. આપણાથી કોક તો મોટું છે કે નથી, કે પછી તમે તું થઈ ગયા હવે બીજા માટે? રાઈટ. આપણે તો ઝીરો છીએ સામે, એબ્સોલ્યુટલી ઝીરો છીએ. બસ હજુ તો પ્રસંગ હવે સ્ટાર્ટ કરો, તો ખાલી ડેફિનેશન સમજાવું છું. પછી કાલે તમે એવું કરો, બીજું નવું હોમવર્ક. તુંથી જે જીવતો હોય એ સાધક કેવો હોય, એમ એના લક્ષણો કેવા હોય, એનું હલન ચલન, એનું વિચાર વાણી વર્તન, એનું દર્શન કેવું હોય એ થોડું વિચારજો. શું કહો છો તમે? વાતો કરે છે બીજાના. એટલે બે એવું કહેતા હશે, જે આ લક્ષણની વાત આવી ને એ તારે કંઈ જોવાની જરૂર નથી, મારામાં જોઈ લે એમ. તું એટલે મેરા મુજ મેં. કાલે બધું વિચારીને આવજો. તુંથી જે જીવે છે, હુંથી જીવે છે કેવો હોય તો આપણે સમજી લીધું. હવે આપણે હુંમાં જાજુ ડૂબવાનું નથી. હવે તું પણ જે તુંથી જીવતો હોય એ સાધકના લક્ષણો કેવા હોય, રાઈટ.
દાખલા તરીકે વિનમ્ર હોય, દાસનો દાસ હોય, ઊંચા અવાજે બોલતો ન હોય, ગરીબ હૃદય ન હોય, તુંથી જીવતો એટલે ના અખંડ આનંદથી જીવતો હોય. આ તો મેં તમને ખાલી 2-3 લક્ષણો કીધા, લાંબા ઘણા થશે. એટલા હું આ માટે સમજાવું છું ઉભે રાજા કે તમે શિક્ષકની જેમ સમજાવો. પણ તમે મળ્યા એટલે તમારે જો હું થઈ ગયો વળી. એ શિક્ષક જ છે ને, એ પ્રોફેસર હશે, આપણે પ્રાઇમરી સ્કૂલના શિક્ષક, બીજું શું વળી. આ તો ટ્રાય એવો કરું કે આ બધી અઘરી અઘરા લેસન છે ને ઇઝી સમજાય એવો પ્રયત્ન કરીએ આપણે. એટલે થોડુંક પોઈન્ટ પ્રમાણે એક પોઈન્ટ બીજો પોઈન્ટ ટુ ધ પોઈન્ટ જઈએ તો થોડુંક ઇઝી પડે. એટલે કાલ વિચારીને આવજો. એટલા માટે વિચારીને આવવાનું અને એટલા માટે જાણવું છે કે આપણને ખબર તો પડે કે હું ખરેખર તું. મન જો ટેન્શન રહેતું હોય તો હું તુંથી જીવતો નથી. મન બીજાનો અભાવ આવે છે તો હું તુંથી જીવતો નથી. મને અપેક્ષા નથી રહેતી તો હું તુંથી જીવું છું. મને ક્યારેક કોઈનો અભાવ આવતો નથી, હું તુંથી જીવું છું. કોઈ પણ પ્રસંગોમાં મારો આનંદ નથી જતો તો હું જ બોલવા માંડો છું અત્યારે તુંથી. કાલે બધા તુંથી જીવનાર સાધક ના લક્ષણ કહેવાય એ થોડું વિચારીને આવજો, જેને જેટલો ખ્યાલ આવે. તું એટલે અસ્તિત્વ રહિતનું જીવન, એનું કોઈ અસ્તિત્વ જ ના હોય. બસ આપણે તો દિવસે દિવસે આમ ઘણા લોકો તો પોતાનું એક્ઝિસ્ટન્સ આમ મોટું કરતા જાય, દિવસે એની પ્રતિભા બહાર લાવતા જાય, પર્સનાલિટી ડેવલપ કરતા જાય. આપણો સત્સંગ પર્સનાલિટી ડેવલપ કરવાનો નહીં, આપણો સત્સંગ પર્સનાલિટી ખતમ કરવાનો છે. આવું હોય તો આવજો, બાકી તો અહીં તો બધું ખતમ થશે. કાંઈ ફાયદો થાય નહીં, બધું ગયું જતું રહેશે, કશું વધે નહીં. એક જ વધશે, અને શું વધશે? તું. એવું કરવું હોય તો આવો, બાકી જય સ્વામિનારાયણ. તું એટલે આઈ એમ એબ્સોલ્યુટલી, જે વાત કરીએ એમ, આઈ એમ એબ્સોલ્યુટલી ઝીરો બિફોર ધ સુપ્રીમ. તું એટલે તારા છે કોઈ આકાર નહીં, એક જ આકાર. ભક્તો કેવળ જેને તુંથી જીવતો હોય ને એને બીજો કોઈ આકાર ના દેખાય. હજુ મને બીજો આકાર દેખાય છે તો હજુ મને તું બરાબર પ્રગટ્યું નથી. બધા જ બ્રહ્મની જ મૂર્તિ. બસ. એટલે આવા બધા ઘણા બધા અર્થો છે અને હજુ નીકળશે. આ તો આજના દિવસે આપણે આટલા વિચાર્યા. લક્ષણો કેવા હોય આપણે પછી વિચારીશું, કાલે વિચારીશું. પણ હવે થોડાક પ્રસંગો સાથે સમજીએ. આજે 23મી જાન્યુઆરી છે. 23 જાન્યુઆરી, રાઈટ? આજે કયો દિવસ શું છે ખબર છે? આજના દિવસે યોગીજી મહારાજનો સ્વધામ ગમન દિન છે. અને યોગીજી મહારાજ એટલે યોગી મહારાજજીનો 2 શબ્દ હતા, મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ. મહારાજ અને મીન્સ તું જ. મહારાજ ને શાસ્ત્રી મહારાજ તો એક જ. એ જ એમના ગુરુ, એ જ એમના પ્રભુ, જે ગણો તે. જેમ આપણા માટે અત્યારે પ્રબોધ સ્વામીજી છે. તો એમના જીવનમાં તું જ હતું. યોગીજી મહારાજના જીવનમાં હું શબ્દ ક્યારે બોલ્યા હશે કે કેમ એ પ્રશ્ન. હું કોઈ દિવસ ન બોલે. એ નેગેટિવ જ ને, કોઈ દિવસ ના બોલે. અંધેરી બોલે જ નહીં, કે અંધેરી નહીં બોલવાનું, પ્રકાશપુરી બોલવાનું બોલો. એ જયારે બોલ્યા પછી કોઈ બોલ્યું જ નથી પાછું. હજી અંધેરી જ ચાલે છે. અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, એવું બધું છે. અંધેરી ને પ્રકાશપુરી કે બોલો. યોગી મહારાજનું તો આખું જીવન તમે જો તો આમ એબ્સોલ્યુટ પોઝિટિવિટી એમના જીવનમાં દર્શન થાય. અને હુંનું તો કોઈ આમ અસ્તિત્વ જ ના દેખાય. તો યોગીજી મહારાજના 2-3 પ્રસંગો વિચારીએ આજે બાપાનો. કારણ કે બાપા તુંથી જીવી ગયા, એટલે એમનું જીવન, જેને તુંથી જીવન જીવવું હોય ને એને ગુણાતીતાનંદ સ્વામી, યોગીજી મહારાજ, પ્રબોધ સ્વામીજી, ભગતજી મહારાજ જેવા સાધકો, કે વર્તમાન કાળે કોઈ એવું તુંથી જીવતા હોય એના તરફ નજર રાખવી પડે આપણે. હોય છે, નથી એવું નથી. સમ્યક જેમ બાપાની જેમ કે પ્રબોધ સ્વામીની જેમ 100% તુંથી જીવનારા કદાચ ન મળે, પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ તુંથી જીવતા હોય, અથવા ઘણો બધો સમય તુંથી જીવતા હોય, અથવા આપણા કરતાં વધારે સમય તુંથી જીવતા એવા મળે કે ના મળે? છે કે નહીં? દેખાય છે કે નથી દેખાતા? હોય, તપાસ કરો. તમે જ્યાં રહો છો ત્યાં જ મળી જશે તમને.
યોગી મહારાજ સાબરકાંઠાના વિસ્તારમાં વિચરણ કરી રહ્યા હતા, પ્રાંતિજ બાજુ. તો પ્રાંતિજ બાજુ હશે વિચરણમાં, ને શિયાળાના દિવસો હતા. એટલે જે ગુણાતીતાનંદ સ્વામી જે રાખતા હતા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, એ મૂર્તિ પછી યોગીજી મહારાજ પાસે હતી. એટલે યોગીજી મહારાજ એ મૂર્તિ સાથે રાખતા હતા. તો શિયાળાના દિવસો હતા ને પછી ઠંડી હતી, પ્રાંતિજમાં હતા. એટલે પછી યોગીજી મહારાજ ભક્તિ બહુ કરે, એટલે ગરમ પાણીથી ઠાકોરજીને લાલજીને સ્નાન કરાવતા, હરિકૃષ્ણ મહારાજને સ્નાન, પછી એમને ગરમ કપડાં પહેરાવે. આપણે બી સંતો શિયાળા હોય તો ગરમ કપડાં પહેરાવે ઠાકોરજીને લાલજીને. અને એટલું જ નહીં, પણ પછી એક સગડી હતી ને, એ સગડી રાખી બાજુમાં, સગડીની બાજુ મૂકી દીધી લાલજીની બાજુ, જેથી કરીને ઠાકોરજીને ઠંડી ના લાગે. એક લૌકિક રીતે એવું કહેવાય છે કે બહુ ટેક કેર કરતા હતા ઠાકોરજીની. એટલે પછી આવી ભક્તિનું દર્શન કરીને પછી એક હરિભક્તે કીધું કે બાપા તમે તો હરિકૃષ્ણ મહારાજનું બહુ ધ્યાન રાખો છો ને, કે એમને ગરમ પાણીથી નવડાવો છો, એમને ગરમ કપડાં પહેરાવો છો, ઠંડીમાં એમની બાજુમાં સગડી મૂકી રાખો છો, તમે બહુ ધ્યાન રાખો છો. તો લૌકિક રીતે એ વ્યક્તિ સાચી હતી ખોટી હતી? સાચી જ હતી, કારણ કે એને એવું દર્શન થતું હતું. પણ જ્યાં આવું વાક્ય બોલ્યા એટલે બાપા એકદમ બોલ્યા કે ગુરુ કે રાખો રાખો, આવું ના બોલાય કે આપણાથી. આપણે શું હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન રાખવાનું, એ આપણું ધ્યાન રાખે છે કે. એટલે રંચ માત્ર પણ હુંનું પોષણ થવાના અવકાશ ઊભો થાય ને, તે તરત જ યોગીજી મહારાજ એ ચલાવી નાતા લેતા, તરત જ કહી દીધું. આપણે શું હરી, એ તો આપણે એ આપણી ખબર રાખે છે, એ આપણું ધ્યાન રાખે છે, એને લઈને તો આપણે છીએ બસ. આખા બ્રહ્માંડનું ધ્યાન એ રાખે છે, મારું તમારું આનંદ બ્રહ્માંડનું ધ્યાન હરિકૃષ્ણ મહારાજ રાખે છે. એને લઈને તો આપણે સુખિયા છીએ, એને લઈને તો આપણે આનંદમાં રહી શકીએ છીએ, એને હું આપણે ધ્યાન રાખવાના. આવી રીતે યોગીજી મહારાજે પેલા હરિભક્તને સમજાવ્યું. યોગીજી મહારાજના જીવનનું આવું દર્શન અખંડ થતું હતું, અખંડ. એવું નહીં કે કોક દાડો જ દર્શન થતું હતું. નેચરલ જીવન હોય ને એને કંઈ અખંડ જ દર્શન થાય એના જીવનમાં. તુંથી જીવતા હોય ને એનું એક લક્ષણ આ છે, કાલે આવશે પણ અત્યારથી કહી દઉં, એનું જીવન કેવું હોય? નેચરલ હોય, સહજ, સહજતા પ્રગટી જાય. તુંથી ના જીવતો હોય ને એના જીવનમાં સહજતા નહીં આવે. હું આવી ગયો, ઈગો આવી ગયો, ત્યાં તો યુ વિલ લૂઝ નેચરાલિટી. આપણે નેચરલ જીવન જીવશે બસ, નેચરલ, કોઈ આર્ટિફિશિયલ નહીં. અત્યારે જમાનો એઆઈનો છે, પણ આપણું જીવન આર્ટિફિશિયલ નથી રાખવાનું. આપણું જીવન કેવું રાખવાનું છે? નેચરલ જીવન રાખવાનું છે. એમ યોગીજી મહારાજ આવી રીતે દર્શન કરે. વાત કેટલી સામાન્ય છે. પેલા ભગત એટલું બોલ્યા ગયા, તમે કેટલું બધું હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન થાય. યોગી મહારાજે કેવી વાત કરી નાખી. આપણે શું ધ્યાન રાખવાનું? એ આપણું ધ્યાન રાખેલા, એને લઈને આપણે આનંદમાં છીએ, એને લઈને આપણે સુખી છીએ. બ્રહ્માંડનું ધ્યાન એ રાખે છે. ચલાવી લીધું નહીં. રંચ માત્ર સેવક ભાવ જવા ના દે. તુંથી જીવનાર વ્યક્તિ હોય ને એનો સેવક ભાવ ક્યારેય જાય નહીં. તુંથી જીવનાર વ્યક્તિ છે ને ઠાકોરજીને ધરાવ્યા વગર ખાય નહીં ને પીવે નહીં. આપણે ઘણી વખત ભૂલી જતા હોઈએ. પ્રભુ સ્વામીનું જીવન જુઓ તો આટલી બધી પધરામણી કરે છે, આટલી બધી પધરામણી, કેટલી બધી પધરામણી. હવે અમદાવાદમાં પધરામણી હતા તો એક જગ્યાએ એવું થયું કે મારે થોડુંક આ ઠાકોરજી લેવાનું થયું હાથમાં. એટલે મને ખબર નહીં, એટલે હું તો પછી આમ સહેજ પેલી ફૂલોની કાર્પેટ હતી એટલે સહેજ સ્લાઇડ આમ સાઈડમાં ચાલ્યો, કારણ કે મારા હાથમાં ઠાકોરજી. મને કે તમે મૂકી દો ઠાકોરજી, હું લઈ લઈશ કે. ના ચલાય લે. પછી એક સાર્થક સ્વામી હતા, તો સાર્થક સ્વામી એક દિવસ એવું એ નથી થઈ ગયું, તો કે તમે મને આપી દો, આ સિવાય હું કરી લઈશ કે. ઠાકોરજીને જ આગળ રાખે. તુંથી જીવનાર વ્યક્તિ છે ને હંમેશા ઠાકોરજીને જ આગળ રાખે. આપણે ઇવન પાણી બી પીએ ને સ્વામી, કદાચ ના હોય તો છેવટે તો
બહુ કશું જ ના હોય નજીક તો છેવટે આપણા મોબાઈલની અંદર પણ ઠાકોરજીનો ફોટો હોય ને તો ધરાઈ દેવું. છેવટે પાણી પીવું હોય ને તો પણ કશું બી આપણે કોઈ નવી વસ્તુ ખરીદીએ ને આપણે તો બી ભગવાનને ધરાવવાની. નવા બૂટ ચપ્પલ લો તો બી ભગવાન પાસે નવા પછી પાછી યુઝડ ના મૂકતા પાછા હતા. સોરી, ભૂલ થઈ ગઈ, અઠવાડિયું પહેરી લીધું પણ હવે આજે તમે ચેક કરી લો. એ પાછું વિવેક રાખજો પાછા, કારણ કે તમે તમારા પ્રસાદીને એમને ધરાવો તો હુંથી ભરાઈ ગયા તમે. જમતા જમતા કદાચ એવું થઈ ગયું હોય કે આપણે શ્લોક બોલવાનું ભૂલી ગયા અથવા એને સંભાળવાનું ભૂલી ગયા અને કદાચ 2-3 કોડિયા જતા રહ્યા તો ત્યારે પણ યાદ કરી લો, માફી માગી લો કે તમને સંભાળવાનું ભૂલી ગયો. જેને તુંથી જીવન જીવું છે એની વાત કરું છું. નવા કપડાં લો, નવું કશું બી લો, નવું કોઈ પણ પદાર્થ લો, નવો ફોન લો, લેપટોપ લો, કશું બી લો, ભગવાનને ધરાઈને પછી જ આપણે યુઝ કરવાનો. બસ નિર્ગુણ થઈ જાય. સગુણ હશે તો બધી સગુણ જ વધારી આપશે. યોગીજી મહારાજના વખતમાં જે આશાભાઈ હતા બહુ બુદ્ધિશાળી હતા. એટલે એમને છે ને સુરતની અંદર સુમૂલ ડેરીની સ્થાપના કરેલી યોગીજી મહારાજના વખતમાં. અને એ સુમૂલ ડેરીની સ્થાપના પછી એનું ઉદ્ઘાટન બાપા પાસે કરાવેલું, યોગીજી મહારાજ પાસે. અને એ વખતે મોટું હતું પ્રોગ્રામ, એટલે બહુ બધા સુરતના ને બીજા બધાને સારી વ્યક્તિઓ, બધી મોટી વ્યક્તિઓને એ ફંક્શનમાં, ઇનોગ્રેશનમાં એમને બધાને ઇન્વાઇટ કરેલા હતા. અને બધી વ્યક્તિ ઘણી બધી મોટી ને સંખ્યા બી સારી એવી હશે, બધા આવ્યા હતા. અને યોગીજી મહારાજે ઉદ્ઘાટન કર્યું ને, અને એમાં સભા જેવું બી હતું, અને એમાં યોગીજી મહારાજે બહુ સરસ પ્રવચન કરેલું. અને એ જે પ્રવચન થયું ને એમાં ત્યારે બધા જ યોગીજી મહારાજના એક તો દર્શનથી એમની એટલું બધું દાસત્વ મૂર્તિ, પ્રેમાળ મૂર્તિ, એના દર્શને જ આનંદ થઈ જાય, કારણ કે નિર્યો પ્રેમનો અવતાર. અને બીજી બાજુ એની એવી વિનમ્રતા ભરી વાણી સાંભળીને બધા બહુ આમ અંજાઈ ગયા હતા. તે વખતનું જે ઓડિયન્સ હતું એ બધાને બહુ મજા પડી ગઈ હતી બાપાની વાણીમાં એમ. એટલે પછી એમાંથી છે ને એક વ્યક્તિ યોગીજી મહારાજ પાસે આવી, હેતવાળી વ્યક્તિ. પછી બાપાને કહે, બાપા આજે તો બહુ મોટું કામ થઈ ગયું, કે આજે જય જયકાર થઈ ગયો, કે કેટલા બધા આવ્યા અને બધા ખૂબ રાજી થઈ ગયા, આજે તો તમારો જય જયકાર થઈ ગયો. આવું કીધું યોગીજી મહારાજ. ત્યારે યોગીજી મહારાજ પછી કહેશે કે ગુરુ, કે આ જોગી તો છે ને નડિયા ચાળે એવો છે. કે તે વખતે આ બોલેલા વાક્ય ઘણી વખત બોલતા હતા, પણ એક આ પ્રસંગે બોલેલા, આ જોગી તો નડિયા, ખબર નડિયા ચાળે એવો કોઈને? નડિયા ચાળે નહીં ખબર? આ બધા નવા જમાના છે ને એટલે ના ખબર હોય. પહેલાના વખતમાં છે ને દેશી નળિયા હતા, રાઈટ? પછી એ દેશી નળિયા હોય, પછી બધા આખું વરસ પસાર થાય એટલે બધો કચરો ને બધું ભરાઈ ગયું અંદર. અને કચરાને લઈને પછી જે ચોમાસું આવે ને, પછી વરસાદ પડે ને, તો એ કચરાને લઈને પછી શું થાય કે પાણી નીકળતું ન હોય, પછી ચૂહા પડે. કોઈ વખત બધા વાંદરા કે બીજું કોઈ આવ્યું હોય ને પછી તૂટી ગયા હોય અમુક નળિયા, એટલે ચાળવા પડે. એટલે જે તૂટલા હોય એ કાઢી નાખવાના અને એની જગ્યાએ નવા રિપ્લેસ કરવાના. કચરો બધો કાઢી નાખવાનો, તૂટલા નળિયા કાઢી નાખવાના, નવા નળિયા નાખવાના. તૂટલા બધા ડેમેજ હોય, ખરાબ થઈ ગયા હોય, ભાંગી ગયા હોય, એને કાઢી નાખવાના. એને શું કહેવાય હવે સમજાણું? તમને તો પ્રભુ સાહેબ મૂકેલો ચાયણો એ ખબર હશે, એમ કેવા ચાડી નાખ્યા. હવે જો મુક્તો ને ચાળતા આવડતું હોય તો શું આ જોગી મહારાજને નડિયા ચાળ? તો પછી હું તો નડિયા ચાળ એવો જ છું. કેટલું અસ્તિત્વ રહિતનું જીવન જીવે છે. બસ અક્ષર બ્રહ્મનો અવતાર. સ્વામી કે જે ગુણાતીતાનંદ સ્વામી જે મૂળ અક્ષર મૂર્તિ હતા એના એ જ યોગીજી મહારાજ, એના એ જ આજે આપણને મળ્યા. તો આટલી તાકાત હોવા છતાં પોતાને કેવા ગણાવે છે? નડિયા ચાળે. કેવી મોટી વાત છે. કેટલું પોતાને હું છું જ નહીં, બસ
હુંનો પ્રલય જ કરી નાખે, એનું અસ્તિત્વ જ નહીં. આ જોગીમાં તો બે આનાનું પણ મીઠું નથી. આ જોગી તો નળિયા ચાળે એવો હતો કે આ તો સાસી મહારાજની દ્રષ્ટિ પડી ગઈ એટલે આપણે સુખ્યા થઈ ગયા. બસ પોતાના ગુરુને જ આગળ રાખે એનું નામ તુથી જીવ્યો કહેવાય. કોઈ પણ પ્રસંગે પોતાના ગુરુને આગળ રાખે, ગુરુને લઈને થયું છે, ગુરુની કૃપાથી થયું છે, ગુરુના અનુગ્રહથી થયું છે, ગુરુના આશીર્વાદથી થયું છે, એવું જ નિરંતર બોલ્યા કરતા હોય પોતાના આવા નાના મોટા પ્રસંગે, તો સમજી લેવાનું કે તુંથી જીવન જીવી રહ્યો છે. અને કોઈ આપણે એપ્રિશિએટ કરે, હા એ તો હવે થઈ ગયું આપણાથી, તો હવે જો આવું ઘણું કરશું, તું જોયા કર, એ મુથી જીવે છે. એટલે યોગીજી મહારાજનો આજે સ્વધામ ગમન દિન છે. 23મી જાન્યુઆરી એમને ભાટિયા હોસ્પિટલમાં આજે દેહ છોડેલો. એ યોગીજી મહારાજનું જીવન આખું તુંથી સભર હતું. બસ એક ધારા તુંથી જીવતા હતા. આપણે એમના તરફ નજર રાખવી છે, આપણે ગુરુ હરિ તરફ. મેરા મુझ में कुछ नहीं, આવું જ દર્શન કરાવે યોગીજી મહારાજ. ગુણાતીતાનંદ સ્વામી, આજે પ્રબોધ સ્વામીજી, આવું જ દર્શન કરાવે. ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ આપણે સાંભળેલો જ છે અક્ષરબ્રહ્મના મહિમામાં, કે એમાં જ કદાચ સાંભળેલો પ્રસંગ, કે બધાને જ્યારે મહારાજે પૂછ્યું હતું કે તમારી શું શું વિશેષતા છે એનું દર્શન કરાવો. ખ્યાલ છે ને બધાને? કેટલા પ્રસંગ સાંભળ્યો થાય જો કરશો? મહારાજે બધા પરમહંસને પૂછ્યું કે તમારી શું વિશેષતા? ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બધા સંતોની. ફરી હાથ જો કરો છે. દર વખતે બદલાય છે પારાયણમાં મુક્તો શું વળી? ઓછા હાથ ઊંચો કર્યો, શોર્ટમાં કીધું પ્રસંગ. મહારાજે પૂછ્યું કે તમારા બધાની જે વિશેષતા હોય તે કહો એમ. એટલે બધા પરમહંસો તો પછી મહારાજે કહ્યું એટલે તો નેચરલ જે વિશેષતા હતી એ તો બધા કહેવા માંડ્યા એમ. નિત્યાનંદ સ્વામીને કહ્યું, મુક્તાનંદ, નિત્યાનંદ સ્વામી એવું કીધું કે મહારાજ આપની કૃપાથી મારામાં એવું જ્ઞાન આવ્યું છે કે દુનિયાનો કોઈ પણ શાસ્ત્રનો ગમે તેવો ગુઢતમ એવો પ્રશ્ન મને પૂછવામાં આવે તો ઘોડાને એક પેંગડામાં પગ હોય ને આમ બીજા પેંગડામાં પગ મૂકે એટલી વારમાં જવાબ આપી શકું એવી સામર્થ્ય આપની કૃપાથી મારામાં આવી છે. એટલે બધા પ્રમંસો બેઠા હતા. એટલે પછી તો ગુણાતીતાનંદ પાછળ શાંતિથી ખૂણામાં બેઠા હતા અને એટલા બધા ખુશ થઈ ગયા, ઓહો કેવા મહારાજ અને કેવા એના પ્રમંસો. પછી મુક્તાનંદ સ્વામીનો વાર આવ્યો તો મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ આપની કૃપાથી મારામાં એવી સાધુતા આવી છે કે ગમે તેવો માણસ માર કરતો આવતો હોય, ગમે તેવો રજોગુણ તમોગુણી માણસ હોય, પણ જો મારી સામે આવીને બેસે તો શાંત પ્રશાંત થઈ જાય એવી મારામાં સાધુતા છે. એ આપની કૃપાથી છે. બસ એવી સાધુતા મારામાં છે. બસ મુક્તાનંદ સ્વામીની સાધુતા જબરજસ્ત હતી, સામાન્ય સાધુ નહોતા. તો એ મુક્તાનંદ સ્વામી પોતાનું આ રીતે સામર્થ્યની કે વિશેષતાની વાત કરી. ગોપાળાનંદ સ્વામી તો કેટલા તાકાતવાળા હતા આપણે જાણીએ છીએ. ગોપાળાનંદ સ્વામી તો અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો. એ ગોપાળાનંદ સ્વામી એવું કીધું કે આપની કૃપાથી કે આખા જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ ખેંચી લો, બ્રહ્માંડના જીવોના નાડી પ્રાણ ખેંચી લો એવી તાકાત. બધા એને બોલો કેવું કહેવાય. અરે એવો પ્રસંગ કહે ને પેલો મહેસૂલ વાળો, ખેંચી લીધા હતા રાજાના ઘર, બધા રાજાના માણસોના બધાને. જય સ્વામિનારાયણ, કાયમ ચૂર્ણ કામ ના કરે, પતંજલિની ચૂર્ણ કામ ના કરે ને કોઈ કામ ના કરે. હા, કારણ કે ગોપાળાનંદ સ્વામી જ પૂર્ણ કરી નાખ્યું હતું, પછી ચૂર્ણ શું કામ કરે એમ. કહેવાનો મતલબ બધાનું બંધ થઈ ગયું હતું. એટલી સામર્થ્ય હતી ગોપાળાનંદ સ્વામીમાં. ગોપાળાનંદ સ્વામી વોઝ નોટ એન ઓર્ડિનરી સાધુ, રાઈટ? જબરજસ્ત ભવ્ય સ્વરૂપ. પણ મહારાજને કીધું કે આપની કૃપાથી મારામાં આવી સામર્થ્ય છે. બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું તો બ્રહ્માનંદ સ્વામી કીધું કે મારામાં કવિત્વ શક્તિ એટલી બધી સરસ છે કે ગમે તેવો રસ અલંકાર કાવ્ય રચના બનાવવાની હોય તો એમાં મને કોઈ પહોંચી શકે? કોઈ ના પહોંચી શકે. ભૂત કીર્તનો બનાવ્યા બ્રહ્માનંદ સ્વામી. એટલે બધાએ ટૂંકમાં આવી રીતે વારાફરતી દર્શન કરાવ્યું. પછી ગુણાતીતાનંદ સ્વામીને પછી કીધું બ્રહ્મા, તમે તો કંઈક બોલો. નિર્ગુણાનંદ સ્વામી, તમે તો કંઈક બોલો. ગુણાતીતાનંદ સ્વામી તો કેવું સ્વરૂપ, અક્ષર બ્રહ્મનો અવતાર એટલે તો પૂરું થઈ ગયું ને.
એથી પર એક ખાલી મહારાજ, બસ. અનંત મુક્તો અક્ષરબ્રહ્મની આગળ એના રોવાડામાં ના આવે. એવું ભવ્ય સ્વરૂપ, પણ એને કોઈ એને એટલું જ કહેવા માગતા હતા કે જેને લઈને આપણું અસ્તિત્વ છે એની આગળ આપણા વ્યક્તિત્વનું દર્શન થાય ના થાય. મહારાજે જ પૂછ્યું હતું તો બી એ પોતે એમાં રાજી નહોતા પોતાની વાત કરવામાં, પોતાની સામર્થ્ય. કારણ કે એ માનતા હતા કે જે કંઈ છું એને લઈને છું, બસ. એમાં મારું તો મારામાં કશું છે, જે કંઈ મારામાં છે એ મારામાં કાંઈ નથી. અક્ષરબ્રહ્મને બધી ખબર હોય કે આટલી આટલી એનામાં, પણ એ જે કંઈ છે બધું મહારાજનું આપેલું છે એટલે એને યાદ જ નથી રહેતું. જે વ્યક્તિ દિલથી માને કે મારામાં રહેલી બુદ્ધિ, શક્તિ, ગુણ, કોઈ સ્કિલ, ટેલેન્ટ, આવડત, કશું બી જે કંઈ છે, કોઈ ઈશ્વરીય પ્રતાપ માનો કે આવી ગયા હોય, કોઈ શક્તિ આવી ગઈ હોય, જે કંઈ છે એને લઈને છે એવું જે સમ્યક માનતા હોય ને એને એનું જાનપણું રહે જ નહીં. આપણને આપણી બુદ્ધિ શક્તિનું જાનપણું છે, આપણે નથી માનતા કે તારે લઈને હું છું, બસ. અખંડ નથી માનતા આપણે. આને હમણાં સમજાય દઉં, બોલે આપણે આવું બધું સમજાય દઈશ, ચિંતા નહીં તમે. અર્જુન કીધું કે તમે ચિંતા ના કરતા, આપણે એવું બોલી કાઢીએ, ચિંતા નહીં કરતા, બસ. એટલે હુંનું જાનપણું તો જ જતું રહે જો તું બરાબર પકડાઈ જાય. તું બરાબર ઠસો ઠસ ભરી દીધું તો હું ભાગી જ જશે. એટલે આગલા 3 દિવસનું હુંનું ટેન્શન નહીં રાખતા, પણ હવેના 3 દિવસનું તું બરાબર ગંભીરતાથી સમજી અને એના અંદર જીવમાં ઘાલ દેજો તું. તો પેલા 3 દિવસનું હું જતું રહેશે અને હું લઈને ઊભું થયેલું ટેન્શન બી કે પ્રોબ્લેમ્સ બી જતા રહેશે. શરૂઆતમાં તો કમ્પ્લેન આવી મારી કે અહીંયા સાંભળવા આવી છે, સારું ટેન્શન હળવું કરવા અહીંયા તો વધતું જાય છે કે ભાઈ. મેં તો કંઈક કરવું પડશે, હવે સુધરવું પડશે. પણ તુંમાં જો ડૂબી જશે તો હુંનું ટેન્શન કે હુંના પ્રોબ્લેમ કાંઈ રહેશે નહીં. મેં અગાઉ વાત કરેલી તમને કે જ્યારે માનના 100 પ્રકાર ઉપર આપણે પારાયણ કે ગોષ્ઠી કે વાતો કરી હતી, 100 પ્રકાર, એટલે હું જ ટૂંકમાં, હું એટલે માન. તો પછી છે ને એ બધું લખેલું હતું કાગળમાં, પછી કોઈ કે ટાઈપ કરી આપ્યું હતું ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં. મહેશભાઈ ઓઝા રાજકોટ હતા ને, એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીને આપ્યું હતું પાછું, 100 પ્રકારનું માન. એ કોઈ ગુજરાતીમાં ટાઈપ કરી આપ્યું, પછી એમને ઇંગ્લિશમાં કરી આપ્યું, એટલે બેઉની PDF મારી પાસે હતી. એટલે બનીભાઈને બધા અમુક જણને મેં ઈમેલમાં કોકને મોકલેલી. તે વખતે વોટ્સએપ નહોતું, ઈમેલથી મોકલી હશે. તો પછી એ લોકોએ મનીભાઈ ઈમેલની પ્રિન્ટ કાઢી હશે માનના 100 પ્રકારની. તો એમની જે મનીભાઈ બર્લિનમાં એમનું જે ઘર છે, એની જે ઓફિસ છે રસોડાની સામે, એ ઓફિસમાં કોમ્પ્યુટર છે, પ્રિન્ટર છે, એમાંથી પ્રિન્ટ કાઢીને મૂકી હશે. અને સ્વામીજી પછી ફરતા ફરતા એ રૂમમાં આવ્યા હશે અને સ્વામીજીએ હાથ જોયું કે આ શું છે એમ. તો કોઈએ કીધું કે સંતોએ બધું સ્ટડી કરીને માનના 100 પ્રકાર, અલગ અલગ માનના પ્રકારનું મુદ્દા કાઢ્યા છે 100. સ્વામીજીએ વાંચ્યું થોડુંક, પછી સ્વામીજી એટલું જ બોલ્યા, આવા અનંત પ્રકારનું માન કાઢવું હોય તો યોગી મહારાજના જીવનમાં ડૂબી જવાનું, બસ. એક જ લીટીમાં પૂરું. એટલે આગલા 3 દિવસનું કોઈ ટેન્શન રાખતા નહીં, પણ પાછલા 3 દિવસનું ગંભીરતાથી તુંમાં આપણે ડૂબી જવાનું છે, બસ. જે આપણને સાંભળવા મળે, જાણવા મળે તે મારે ને તમારે બધાએ. પણ યોગીજી મહારાજ તુંથી જીવન જીવી ગયા, મેરા મુજને. ગુણાતીતાનંદ સ્વામી કેવું જીવન જીવી ગયા, રાઈટ. કોઈ જાતનું પોતાનું પ્રદર્શન જ નહીં. 76 વર્ષે ઝાડુ મારે, કેવું કહેવાય. એ પ્રસંગ બી આપણે સાંભળેલો જ છે, એટલે એની વાત નહીં કરતા. પણ આ બી એક પ્રસંગ મેં કહેલો, તો મેં બહુ સાંભળેલો જ છે, પણ આમાં હું પોતે વિટનેસ જોડે જ હતો, સામે જ હતો. મેં મુખોમુખ સાંભળેલું. સ્વામીજીના ફેસના મેં ભાવ બી જોયેલા અને સ્વામીજીની આંખમાં અશ્રુની ધારા પણ જોયેલી. એટલે હું શેર કરું છું, તમે સાંભળેલો છે.
પણ 2010માં સ્વામીજીને જ્યારે હ્યુસ્ટન જવાનું થયું હતું બેકની ટ્રીટમેન્ટ માટે, ત્યાં એક અમેરિકન કાયરોપ્રેક્ટર એક સારો મળ્યો હતો. કોઈ કીધું કે અહીંયા કરાવો તો બેકમાં સ્વામીને બહુ દુખાવો થતો હતો અને બેકને લઈને આખો પગમાં દુખાવો થતો હતો. પેલી L4 L5માં બધી નર્વ્સ કોમ્પ્રેસ થતી હોય એટલે તો કે આને પ્રેશર ટ્રીટમેન્ટ કરાવશો તો બધું ખુલ્લી જશે, તો સર્જરીની જરૂર નહીં પડે એમ એવું કોઈકે કીધું. એટલે સ્વામીજી પછી ત્યાંના ભક્તોએ કીધું હશે એટલે પછી સ્વામીજી ફેબ્રુઆરી મહિનામાં 2010માં USA ગયા. મને જોડે લઈ ગયા હતા. 2 મહિના ને 5 દિવસ એક જ ઘરમાં સ્વામીજી કોન્સ્ટન્ટ રહેલા અને તે વખતે કોઈ વિચરણ ને કશું નહોતું એટલે રોજ જે પ્રભુ સ્વામીજીનો લાભ મળતો હતો. તો એક દિવસ એવું બન્યું કે હરિધામની અંદર એક શિબિર હતી કાર્યકર્તાઓની, અને એ શિબિરમાં સ્વામીજીએ કેટલો આપણા સૌ માટે, કાર્યકર્તાઓ માટે, અમરીશો માટે, યુવકો માટે, આખા સમાજ માટે કેટલો દાખલો કર્યો છે અને કેટલો ભીડો વેઠ્યો છે. પોતાના શરીર ઉપર કેટલી બધી સર્જરીઓ સ્વામીજીએ માથે લીધી છે, કરાવી પડી છે. એ બધું આપણે લઈને કર્યું છે. એક ભીડાનું દર્શન કરાવતું એક પ્રેઝન્ટેશન વિડીયો ડિપાર્ટમેન્ટના સંતોએ બનાવ્યું હતું, શરણાગત સ્વામી બધાએ. અને એ પ્રેઝન્ટેશન ત્યારે દેખાડવામાં આવેલું. અમે લોકો તો ઈસ્ટન હતા. પછી એ પ્રેઝન્ટેશન જોયા પછી બધા જ કાર્યકર્તાઓ યોગી પ્રાર્થના હોલમાં રાખેલું અને બધા જ કાર્યકર્તાઓની આંખમાં આંસુ બહુ આવી ગયા. કારણ કે જ્યારે એ ભીડાનું દર્શન કરાવતા હતા એમાં સ્વામીજીએ કેટલી બધી સર્જરી કરાવેલી છે, રાઈટ? તમે સ્વામીજીનો આમ આખું બોડીનો ભાગ જુઓ ને તો બધામાં આંખની સર્જરી, નાકની સર્જરી, આ ટોન્સિલ ગળાની સર્જરી, ચેસ્ટ બાયપાસ સર્જરી, નીચે ગોલબ્લેડરની સર્જરી, રાઈટ, પ્રોસ્ટેટની સર્જરી, પાછળ બેકની સર્જરી, કેટલી બધી સર્જરીઓ કરાવી સ્વામી આખા બોડી ઉપર. તો એ બધી સર્જરીઓમાં જેમાં બાયપાસ સર્જરીની વિડીયો જો દેખાડી અને એ બાયપાસ સર્જરી પછી જે પેલી અહીંથી આમ કટ મૂક્યો હોય અને પછી જે પેલા સ્ટેપલર માર્યું હોય ને, સ્ટેપલ્સ બધી પેલી લોખંડની પીનો મારી હોય સ્ટેપલ, અને એને જ્યારે આમ પ્લાયરથી જ્યારે ડૉક્ટર આમ કાઢતા હતા એ જ્યારે બધાએ જોયું ને ત્યારે બધા કાર્યકર્તાઓ રડી પડેલા એમ કે ઓહો, સ્વામીજી આપણા માટે આટલું બધું સહન કર્યું, આટલો બધો ભીડો વેઠ્યો, દેહ ઉપર આટલો બધો ભીડો વેઠ્યો સ્વામીજી. અને બધા બહુ રડી પડ્યા. આ કાર્યકર્તાઓ બધા, સંતો કાર્યકર્તાઓ બધા રડી પડ્યા અને બધાએ પછી દ્રઢ સંકલ્પ કર્યો ત્યારે કે બસ હવે સ્વામીજી માટે જીવી લેવું છે. બસ હવે એનું જે કાર્યમાં આપણે નિમિત્ત બનવું છે. બસ એમને આરામ કરાવો, આપણે દોડીએ, આપણે નિમિત્ત બનીએ, એવું બધાએ દ્રઢ સંકલ્પ કર્યો. 9 વાગે ચાલુ થઈ હતી શિબિર અને 2 વાગ્યા સુધી નોન સ્ટોપ ચાલી, કોઈ ઊભું નહોતું થયું લઘુ કરવા. એટલી અદ્ભુત શિબિર થઈ હતી. એ રિપોર્ટ મને 3 થી 4 સંતોનો ફોન આવ્યો હતો. ભક્તિ સાહેબને આવ્યો હતો, ગુરુને આવ્યો હતો, સરમ સાહેબને આવ્યો હતો, બીજા 1-2 સંતોને આવ્યો કે તમે આ રિપોર્ટ આપો સ્વામીજીને, સ્વામી રાજી થશે. પછી સ્વામીજી રૂમમાં બેઠા હતા અને પછી મેં આખો જ રિપોર્ટ સ્વામીજીને આપ્યો કે સ્વામી બધા 9 થી 2 વાગ્યા સુધી થઈ, કોઈ ઊભું નથી થયું, બધાએ આપણો આ ભીડો જોઈને બધા બહુ રડી પડ્યા અને બધાએ દ્રઢ સંકલ્પ કર્યો છે કે હવે દોડી લેવું છે. બસ હવે સ્વામીજીને ભીડો નથી આપવો, હવે આપણે એમ નિમિત્ત બનવું છે. બસ. અને આટલી બધી વાત કરે ને ત્યાં સ્વામીજી તો પછી સ્વામીજી મારું બધું જે કે રિપોર્ટ આપવાનો હતો એ મેં આપી દીધો હતો. એ જે મિટિંગનો સાક્ષી હું નહોતો, પણ એ રિપોર્ટ મને મળ્યો, મેં સ્વામીજીને આપ્યો. ત્યારે સ્વામીજી જે બોલે છે ને, સ્વામીજીને આંખમાં આંસુ આવી ગયા અને આંસુ સાથે સ્વામી કે મેં ક્યાં કશું કર્યું છે, કે બાપાએ ભીડો બેઠો છે. બાપાએ કેટલું બધું સહન કર્યું, બાપાના વખતમાં કેટલા બધા દેશકાળ હતા, બાપાએ કેટલો બધો દાખલો કર્યો, મેં કશું કર્યું નથી. બાપાએ આપણને તો સાનુકૂળતા કરી આપી છે. બાપાના સમયમાં દેશકાળ તેવા ક્યાં દેશકાળ છે? બાપા દેશકાળમાં જીવી ગયા, બાપાએ ભીડો બેઠ્યો, બાપા બાપા કરતા જાય ને બાપાના ગુણગાન ગાતા જાય અને રડતા જાય અને મેં કંઈ કર્યું નથી બોલતા જાય. ઘણી વાર સુધી ચાલ્યું, એનો હું સાક્ષી છું.
આપણને ખબર છે કે સ્વામીજીએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. જે દિવસે 1966માં સ્વામીજી આવ્યા, આપણા માટે બહાર આવ્યા અને એમને દેશકાળમાં રહ્યા, કેવી પરિસ્થિતિ હતી આપણને જ્યારે સાંભળીએ જૂના પ્રસંગો તો ખબર પડે. એ 39 સંતો એક સોખડા મંદિરે, એક જ લેટ્રિન અને 39 જણા રે, કેવું કહેવાય? જસ્ટ થિંક ઓર ઇટ. આવું તો ઘણો સમય સુધી રહ્યું. એક જ જગ્યાએ ઓસરીમાં બધા સૂઈ જાય. પછી સ્વામીજી માટે એક નાનો અલગ સંતોએ રૂમ બનાવી, બાકી બધા એક જ આમ ઓટલા ઉપર કે ઓસરીમાં સૂઈ જતા. કેટલું બધું ભીડો બેઠ્યો હતા. ચાલીને બધું ટ્રાવેલ કરતા. સ્વામી બેંગ્લોર સુધી બાય બસ જતા હતા. બેંગ્લોર ઘણીવાર વડોદરાથી રાજકોટ એસટી બસમાં ગયેલા છે. હજુ સુધી હું એસટી બસમાં નથી બેઠો, પેલીમાં બેઠો છું, લક્ઝરીમાં. આ બધી આવે ને ટ્રાવેલ્સ, એમાં બેઠો. પણ હજુ સુધી હું એસટીમાં બેસવાનું મને જરૂર પડી નથી. અને સ્વામીજી તો વર્ષો સુધી એસટીમાં છેક બેંગ્લોર સુધી એસટીમાં ગયેલા. વિચાર કરો તમે. એમાં તો ભાઈઓ બહેનો આગળ પાછળ હોય તો કેટલું બધું ધ્યાન રાખવું પડે. આટલો બધો ભીડો એમને બેઠો છે, એમને આખું શૂન્યમાંથી સર્જન કર્યું છે. 2 જ હરિભક્તો હતા અને એ જ સ્વામીજી જ્યારે હતા ત્યારે 1 લાખ એટલા હરિભક્તો યુવકો થઈ ગયા હતા. 40-થી 50,000 યુવકો તો રેગ્યુલર સભા ભરતા થઈ ગયા હતા. આટલું બધું કર્યું ને છતાંય બોલે છે શું? મેં કાંઈ કર્યું નથી, મેં કાંઈ કર્યું નથી. અને આપણે કંઈક કર્યું હતું કે હા થોડું થયું છે ને, હજુ ઘણું કરવું છે, તું જોયા કર. એકદમ જ પોતાના ગુરુને આગળ લાવી દેવા અને ગુરુએ જ કર્યું છે અને મેં કાંઈ કર્યું નથી, એવું જે બાપાના જીવનમાં દર્શન થયું, જે સ્વામીજીના જીવનમાં દર્શન થયું, જે આજે આપણને પ્રબોધ સ્વામીના જીવનમાં દર્શન થાય છે, એવું નથી થતું. સમય થઈ ગયો એક્ઝેક્ટ કલાક. તો આપણે એ પૂરું કરીએ. કાલે હજુ વધારે તુંમાં ડૂબવાનું છે. બહુ ડૂબી જવું છે. તું જ કરવું છે. પ્રભુ સ્વામી કે ને, જેમાં પેલું રાયતું કીધું, રાયત બધું રસોઈ વધી હતી અને પછી કે શું કરીએ, તો કે આ એક રાયતું રાખો, બાકી બીજું બધું જવા દો. એમ થોડી રસોઈ વધી હશે, અમુક શાક બાક ને બધું બગડી જાય, એટલે કે જવા રાયતું. તો કે રાયતું રાખો. એ પછી કે જેમાં તું આવે ને એ ન બગડે, બાકી બધું બગડી જાય. હું આવે એ તો સાંજ સુધી બગડી જાય. એ આ દિવસે પૂરો ના થાય, એનો તાત્કાલિક બગડી જાય. તું આવે એ બગડે, આપણે બગડવું નથી. એટલે હજુ 2 દિવસ 3 દિવસ આવવાનું છે. કાલે મળીએ આપણે. અત્યારે પૂરું કરીએ. સજાનંદ સ્વામી મહારાજની